સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે ₹9,28,00,000ના ખર્ચે નિર્મિત થયેલા બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે 9.28 કરોડના ખર્ચે નવનિર્મિત બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરાયું હતું। પોલીસ જવાનોને સુવિધાઓ મળી રહે તે માટે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપિંગ સેન્ટર, ગાર્ડ અને ડ્યુટી રૂમ, બેન્ડ સ્ટોર, કોર્ટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે। એસઆરપી એ ગુજરાતની આર્મી ફોર્સ છે। જ્યારે આપણા સિદ્ધાંત વિરોધી વાત થતી હોય ત્યારે કહેવાનું ઝૂકેગા નહીં સાલા આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં આજે મેનેજમેન્ટના બિલ્ડિંગ અને રહેઠાણ માટેના બંનેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા ગુજરાતની અંદર કર્મચારી પરિવાર માટે રહેઠાણ અને એમના મેનેજમેન્ટ માટેની ઓફિસોનું ખૂબ સારી કામગીરી ચાલી રહી છે। ત્યારે આજે વાવ ખાતે એસઆરપી જવાનોના આ રહેઠાણ માટેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડ્રગ્સ માટે પહેલાં તો પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। યુવાનો આ અબેધથી દૂર રહે, આ બધીથી દૂર રહે। મને આશા છે કે જે કોઈ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી અને ડ્રગ્સના રવાડે ચડે છે એની કમર તોડી નાખી છે। આ અવસરે હથિયારી એકમો વડોદરાના પોલીસ મહાનિરીક્ષક D.H. પરમારે કેમ્પસને નયનરમ્ય બનાવવા માટે પરિશ્રમ કરનારા પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે પોલીસ જવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિયતા દાખવી સુવિધાયુક્ત આવાસોના નિર્માણની સાથે અન્ય સુવિધાઓ પણ આપી છે। એસઆરપી વાવ ખાતે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવે છે તથા 3 ગામોને દત્તક લઈને ગામના યુવાનોને તાલીમ આપીને પોલીસ સેવામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું હોવાનું વિગતો આપી હતી।